નમસ્કાર. તમે જોઈ રહ્યા છો એસબીઆઈ આદિવાસી અવાજ ચેનલ અને હું છું યોગેશ અંગારી. મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના પડારા ગામમાંથી એક મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આજે તારીખ 2 જૂન 2026ના રોજ સાંજે અંદાજે 5:50 વાગે ખેડબ્રહ્મા 112 ઇમરજન્સી સેવા ટીમને કોલ મળ્યો હતો કે પડારા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન આવેલી બે જાન વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ જોરદાર મારામારી સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં જ 112ની ટીમ તાત્કાલિક સ્થળ પર જવા રવાના થઈ હતી. રસ્તામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હતી. સ્થળ તરફ જતા રસ્તા પર કેટલાક અસામાજિક તત્વોએ લાકડા મૂકીને રસ્તો અવરોધિત કર્યો હોવાનું માહિતી પણ સામે આવી છે. તેમજ પડારા ગામમાં તોફાની ટોળાને કેટલીક ગાડીઓના કાચ તોડી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા 112 આંતરસૂરા ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. 112ના ઇન્ચાર્જ લેબાભાઈ ભૂરાભાઈના માર્ગદર્શન હેઠળ ડ્રાઈવર શ્રવણભાઈ અને જીઆરડી નટવરભાઈ સહિત ટીમે ભારે મહેનત કરી ઉશ્કેરાયેલા ટોળાને કાબૂમાં લીધું હતું. સ્થાનિક કોલર લુકાભાઈ ગમાર દ્વારા 112ને કોલ કરવામાં આવ્યો હતો, જેના આધારે પોલીસ અને 112ની ટીમે ઝડપથી કાર્યવાહી હાથ ધરી હતી. અંતે 112ની ટીમ પરિસ્થિતિને કાબૂમાં લઈને મામલો શાંત પાડ્યો હતો અને સમગ્ર ઘટના ખેડબ્રહ્મા પોલીસ સ્ટાફને સોંપીને પરત ફરી હતી. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તોની સંખ્યા અને નુકસાન અંગેની સત્વર માહિતી રાહ જોવામાં આવી રહી છે અને વધારે માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. એસબીઆઈ આદિવાસી અવાજ. ધન્યવાદ.